ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितमेने तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता विशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पद्रव्यच कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तो આપણે આજે પ્રવચન જે હું અત્યારે વાંચીશ તેમાં પૂરેપૂરા શબ્દ ભક્તિ વિકાસ પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજના છે। આમાં મારું કશું જ નથી, મેં તો ખાલી અનુવાદ કર્યું છે ગુજરાતીમાં, એ પણ એઆઈની મદદ લઈને। એટલે ઇંગ્લિશમાં પ્રવચન છે, મોટે ભાગના ભક્તો આ રીતનો મહારાજનો જે વ્યૂ છે એ જાણતા નથી હોતા, એટલા માટે આ પ્રવચન 30 શ્રૃંખલા છે। મહારાજે જ્યારે આ પ્રવચન આપવાનું નક્કી કર્યું ત્યારે 20 પાર્ટમાં આપવાનું નક્કી કરેલું હતું, પણ અંતે 31 થી 32 પાર્ટ થઈ ગયા। આજે આપણે 1 અને 2 પાર્ટ લઈશું। વચમાં 1 પાર્ટ પતશે જો અડધો કલાકમાં। હું રીડિંગ કરીશ, તમે ધ્યાનથી સાંભળજો, અને પછી વચમાં ભજન કીર્તન કરશું, ત્યાર પછી પાછો બીજો પાર્ટ લઈશું। આ પ્રવચન માળાનું આ પહેલું પ્રવચન છે। હું એવી યોજના રાખું છું કે આ ગુરુ વિષયક મુદ્દાઓ પર શાયદ લગભગ 20 જેટલા પ્રવચનો થશે। આ એક બહુ મોટો વિષય છે અને શરૂઆતથી જ આપણે આ વાત સ્વીકારવી લઈએ કે આ વિષય વિશે બધું સંપૂર્ણ રીતે સમજી શકવું આપણી ક્ષમતાથી બહાર છે। શ્રીલ જીવ ગોસ્વામી કહે છે કે શિવ તત્વ અને ગુરુ તત્વ આ બંને વિષયો અચિંત્ય છે, અર્થાત આ બંને તત્વો એક સાથે ભગવાન સાથે એક પણ છે અને ભગવાનથી અલગ પણ છે, એટલે જ તે અચિંત્ય છે। આ વિષય પર ઘણા મુદ્દાઓ બોલી શકાય, પરંતુ તે બધા વિષયો પર નહીં જાઉં। હું ખાસ કરીને આજના સમયમાં ભક્તોને અસર કરતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશ, અને જે ભવિષ્યમાં પણ ભક્તોને અસર કરતા રહેશે એવા મુદ્દાઓ પર ચર્ચા કરીશ। આ બધા પ્રવચનો થશે કે નહીં એ પણ આપણે કહી શકતા નથી, કારણ કે બધું જ કૃષ્ણના હાથમાં છે। આપણે એવું નહીં કહીએ કે હું કાલે ચોક્કસ આ કરીશ, આપણે એવું કહીએ છીએ જો કૃષ્ણ ઈચ્છે તો હું કાલે કરીશ। અને આ પણ બહુ શક્ય છે કે આ પ્રવચનોમાં જેટલા જવાબ મળશે એટલા જ શાયદ તેનાથી પણ વધારે પ્રશ્નો ઊભા થશે। તો પછી પ્રશ્ન થાય, હું આ વિષય પર વાત કરું છું જ શા માટે? સમજાય છે બધા ભક્તોને? એનો એક મોટું કારણ છે, કોઈ કારણસર મને વારંવાર ઈમેલ દ્વારા આવા પ્રશ્નો મળે છે। જેમ કે હમણાં 1 અઠવાડિયા કરતાં પણ ઓછા સમય પહેલાં, એટલે આ પહેલો પાઠ જ્યારે પ્રવચન આપ્યું ત્યારે અઠવાડિયા પહેલાં મને એક ઈમેલ મળ્યો તે હું તમને એનો સ્વરૂપ બતાવું છું। એ વ્યક્તિ લખે છે, આ મારી સ્થિતિ છે, તમારું શું માનવું છે? એક બહુ ટૂંકો ઈમેલ હતો। તે લખે છે, હું યુરોપમાં ઇસ્કોનના એક પ્રખ્યાત ગુરુ રહેલા અમુક સ્વામીનો પૂર્વ શિષ્ય છું। પછી તેઓ પતન પામ્યા। પછી તેઓ પતન પામ્યા। તે આગળ લખે છે, હું આપનું
તે આગળ લખે છે, હું આપનું વૈષ્ણવ અપરાધ વિશે એક પ્રવચન સાંભળી રહ્યો હતો અને એક પ્રશ્ન મને પરેશાન કરી રહ્યો છે. અમારે તેમના શિષ્યને તેમની પ્રત્યે ગુસ્સો થાય તો શું આ વૈષ્ણવ અપરાધ ગણાય? મહારાજને એક પ્રવચન સાંભળી રહ્યા હતા એ ભક્ત યુરોપના ઇસ્કોનમાં વૈષ્ણવ અપરાધ વિશે, અને એમના ગુરુ પતન પામ્યા હતા. તો એના ઉપર એમને ગુસ્સો આવે છે. તો એ પ્રશ્ન પૂછ્યો ઈમેલમાં કે શું આ વૈષ્ણવ અપરાધ ગણાય? હું આ પ્રશ્નને અહીં માત્ર ટૂંકમાં લઈ રહ્યો છું, કારણ કે હું આ પ્રશ્નને માત્ર એક ઉદાહરણ તરીકે લાવ્યો છું કે મને કોઈ પ્રકારનો પ્રશ્ન વારંવાર મળે છે. હું આ પ્રશ્નને સૂચિ કટાહ ન્યાય પ્રમાણે ટૂંકમાં જવાબ આપીશ. સૂચિ એટલે સોય અને કટાહ એટલે કડાઈ. મોટું રસોડાનું વાસણ ઉદાહરણ એવું છે, ધારી લો કે એક લોહાર પાસે એક સાથે બે માણસ આવે. એક કહે મને એક સોય બનાવવી છે, બીજો કહે મને મોટી કડાઈ બનાવવી છે. તો લોહાર શું કરશે? પહેલાં સોય બનાવશે, કારણ કે એ નાની વસ્તુ છે, ઝડપથી બની જશે. પછી કડાઈ બનાવશે. એ જ રીતે હું આ પ્રશ્નને ઝડપથી ટૂંકમાં ઉકેલીને પછી મુખ્ય વિષય પર જઈશ. હવે આ ભક્તની જીવન પરિસ્થિતિ એવી છે, આ સ્વામી ઘણા સમય પહેલાં આંદોલન છોડીને ગયા, પરંતુ તેમનો આ શિષ્ય કૃષ્ણ ચેતનામાં પોતાના દીક્ષા ગુરુ કરતાં પણ વધુ સારી રીતે ટક્યો છે. એટલે મહારાજ છોડી ગયા કૃષ્ણ ભાવનામૃત આંદોલન પતનભાઈમાં, પણ શિષ્ય ટકેલો રહ્યો કૃષ્ણ ભાવનામૃતમાં. તમને તો સ્વાભાવિક છે કે તેમને ભારે આઘાત લાગ્યો હોય, કારણ કે આ સ્વામી ખૂબ મહાન તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને ખરેખર તેમણે કૃષ્ણની સેવા માટે અને પ્રભુપાદની સેવા માટે ખૂબ અદ્ભુત કાર્ય કર્યું હતું. પરંતુ પછી તેઓ બહુ જ ખરાબ રીતે પતન પામ્યા, કેટલાક કરતાં પણ વધુ અપમાનજનક રીતે. એટલે સ્વાભાવિક છે કે તમને લાગે કે તમને છેતરવામાં આવ્યા. તમે તમારો વિશ્વાસ, તમારી આશાઓ કોઈ એક વ્યક્તિમાં મૂકી અને તે વ્યક્તિ એવી રીતે વર્તે જે દર્શાવે છે કે તે પોતાની ઇન્દ્રિયો નિયંત્રિત કરી શકતો નથી. હવે પ્રશ્ન, શું તેમના પ્રત્યે ગુસ્સો થવો વૈષ્ણવ અપરાધ છે? એક વાત સ્પષ્ટ છે, વૈષ્ણવ પ્રત્યે ગુસ્સો થવો વૈષ્ણવ અપરાધ હોઈ શકે નહીં. આપણે કોઈ નોર્મલ જે વૈષ્ણવ નથી એના પ્રત્યે ગુસ્સો કરીએ તો એ વૈષ્ણવ અપરાધ ન કહેવાય. અને અત્યારે તે વ્યક્તિ વૈષ્ણવ તરીકે વર્તી રહ્યો નથી. હા, અગાઉ તેણે ખૂબ મોટી સેવા કરી હતી અને તેણે જે અપરાધ કર્યા છે તે વિશે મને ખાતરી છે કે શ્રીલ પ્રભુપાદ તેણે કરેલી મહાન સેવાને કદી ભૂલશે નહીં. તો હવે આ પ્રશ્ન પર થોડું વધુ વિચારીએ. શું તેમના પ્રત્યે ગુસ્સો થવો વૈષ્ણવ અપરાધ છે? જરા વિચાર કરો, શ્રીલ પ્રભુપાદ તેમને કેવી રીતે જોતા હશે? તેઓ તેમને એક એવા પુત્ર તરીકે જ જોતા હશે જે માર્ગથી ભટકી ગયો છે. પિતા પોતાના પુત્રને ભટકેલો જુએ તો દુઃખી થાય છે, પરંતુ પુત્ર હોવાનો સંબંધ તૂટતો નથી. હવે એક બીજી મહત્ત્વની વાત, આ ગુસ્સો રાખવાથી તમને કોઈ મદદ થતી નથી. અપરાધ છે કે નથી એ અલગ ચર્ચા છે, પરંતુ ગુસ્સો રાખવો તમારા માટે કોઈ રીતે લાભદાયક નથી. એ તમને આગળ વધવા દેતું નથી. એટલે વધુ સારું એ છે કે આ થઈ ગયું, આ મારી માટે દુર્ભાગ્યની વાત હતી અને હવે આને સ્વીકારીને આગળ વધવું. વૈષ્ણવ દૃષ્ટિકોણ એવો છે કે જો હું દુઃખ ભોગવી રહ્યો છું, જો મને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિમાં પસાર થવું પડે છે, તો આમાં હું પણ કારણ છું. હું સંપૂર્ણ રીતે બીજાને દોષ ઠેરવી શકતો નથી. વેદાંતિક ને વૈષ્ણવ દૃષ્ટિકોણથી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, પુરુષ સુખ દુઃખ નામ ભોક્તૃત્વે હેતુરુચ્યતે. અર્થાત આપણે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા આપણે જે સુખ અને દુઃખના કારણ બનીએ છીએ, તો એટલે સારું શું હું આમાંથી બહાર આવવું અને આગળ વધવું. એટલે આપણે જે સુખ દુઃખ ભોગવે તેમાં આપણે જ કારણ હોઈએ છીએ.
હે ને? એટલે હા, આમાંથી બહાર આવવું અને આગળ વધવું હવે એ જ લક્ષ્ય હોવું જોઈએ. હું હજી મુખ્ય પ્રવચનના મૂળ મુદ્દામાં પ્રવેશ કર્યો પણ નથી. હું હજી પણ માત્ર પરિચય આપી રહ્યો છું અને એ પરિચયમાં હું આ વાત સમજાવું છું. હું આ બધું શા માટે બોલી રહ્યો છું? કોઈ પૂછે, આ બધા વિષયો પર ચર્ચા કરવાની જરૂર શું છે? એક રસપ્રદ વાત એ છે કે ભક્તો આ વિષય પર ખૂબ ચર્ચા કરે છે, પરંતુ ખુલ્લેઆમ નહીં, ખાનગી રીતે, ચૂપચાપ, હસ કરીને, પૂસપૂસ કરીને. તો પછી પ્રશ્ન થાય, જો ખાનગી રીતે ચર્ચા થાય છે તો ખુલ્લેઆમ કેમ નહીં? હવે હું તમને હમણાં જ મળેલું એક બીજું પત્ર વાંચીશ. આ પત્ર પણ થોડા દિવસો પહેલાં જ આવ્યો છે. હું કહી શકું કે આ પત્ર એ પ્રકારનો છે જે પ્રકારના પત્રો મને વારંવાર મળે છે. એ અર્થમાં એ કોઈ અનોખી ઘટના નથી, પરંતુ એમાં જે પરિસ્થિતિ વર્ણવાય છે એ બહુ જ ગૂંચવણભરી છે અને એ બતાવે છે કે ભક્તો કેટલી ગૂંચવણભરી પરિસ્થિતિઓમાં ફસાઈ જાય છે. આ ભક્તે મને લખ્યું કે તે પોતાના દીક્ષા ગુરુ સાથે સારા સંબંધ સ્થાપિત કરી શકતો નથી. તેણે વિગત આપી નથી, પરંતુ મેં સાંભળ્યું છે કે આ ગુરુ ખાસ કરીને પોતાની મહિલા શિષ્યાઓ સાથે અતિ ઉત્સાહથી રીતે વર્તે છે અને તેમની પાસે સ્ત્રીઓ પ્રત્યે એક પ્રકારનું આકર્ષણ છે અને એવી પ્રતિષ્ઠા પણ છે કે તેઓ વધુને વધુ શિષ્યો બનાવવા માટે ખૂબ ઉત્સુક છે. પરંતુ જ્યારે કોઈ શિષ્ય બની જાય તો તેની સાથે ઘણો સંબંધ નથી રાખતા જ્યાં સુધી એ શિષ્ય નવા શિષ્યો લાવી ન આપે. આ તો મેં સાંભળેલું છે. શક્ય છે કે એમાં થોડી સચ્ચાઈ હોય, અને જો હોય તો એમાં આશ્ચર્યની વાત નથી, કારણ કે માયા ખૂબ શક્તિશાળી છે. હવે આ ભક્તે મને લખ્યું, શું હું તમને શિક્ષા ગુરુ તરીકે સ્વીકારી શકું? મેં તેને જવાબ આપ્યો, જો તમે મને શિક્ષા ગુરુ તરીકે વિચારવા માંગો છો તો મને કોઈ વાંધો નથી, પરંતુ તમારા દીક્ષા ગુરુ સાથે આ વાતની પુષ્ટિ કરવી શ્રેષ્ઠ રહેશે. હાલાકી મને શંકા છે કે તેઓ સંમત થશે. હવે હું તમને આ પત્રમાંથી થોડું વાંચીને સંભળાવું છું. હવે હું તે ભક્તે લખેલું પત્ર વાંચું છું. અંગ્રેજી પોતે પણ ખાસ સારી, એમની ઇંગ્લિશ પણ બહુ સારું નહોતું, તૂટેલું ઇંગ્લિશમાં લખેલું, એટલે તમે સમજશો કે આ સીધું ભાષાંતર છે. પત્રની શરૂઆત આ રીતે થાય છે: પ્રિય ભક્તિવિકાસ સ્વામી મહારાજ, મારા નમ્ર પ્રણામ સ્વીકારો. શિલ પ્રભુપાદની જય હો. શિલ પ્રભુપાદનો મહિમા થાય. તમને અને શિલ પ્રભુપાદના મિશન માટે આપની સેવાને સર્વ મહિમા. તે લખે છે, લગભગ 5 મહિના પહેલાં મેં તમને પત્ર લખ્યો હતો અને મારી સ્થિતિ વિશે સમજાવ્યું હતું. હકીકત એ છે કે મેં અમુક સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી. સમય જતાં મને એવું લાગવા લાગ્યું કે આધ્યાત્મિક ગુરુ ના સ્થાન વિશે તમારો અભિગમ મને વધુ યોગ્ય લાગે છે અને મારા દીક્ષા ગુરુ પર મારો સંપૂર્ણ વિશ્વાસ કોઈ રીતે વિકસાવી શકતો નથી. તે આગળ લખે છે, આ વિષય પર મેં મારી ભાવના મારા દીક્ષા ગુરુને ખુલ્લેઆમ જણાવી. તેમની મંજૂરી અને આશીર્વાદ સાથે હું આ વિષય પર મારી આધ્યાત્મિક જિંદગી આગળ વધારવા માંગુ છું. હવે આ વાત અહીં મહત્ત્વપૂર્ણ છે. આ ભક્ત યુરોપમાં રહે છે અને તે મારા કેટલાક શિષ્યો સાથે નજીકના સંપર્કમાં છે. હું અહીં સ્પષ્ટ કરું છું, મને પૂરો વિશ્વાસ છે કે મારા શિષ્યો ક્યારેય બીજા ભક્તોને એવું પ્રચાર નથી કરતા કે અમારા ગુરુ સારા છે, તમારા ગુરુ સારા નથી. એટલે આપણે કોઈ દિવસ એમ નહીં કહેવાનું કે અમારા ગુરુ બહુ સરસ છે એમ બીજા બધાને ને તમારા ગુરુમાં આમ ખામી છે એમ. મેં આવું ક્યારેય સાંભળ્યું નથી અને હું આશા રાખું છું કે તેઓ આવું કરતા પણ નથી અને એવું કરવું યોગ્ય પણ નથી. આપણે આવું વિચારતા પણ નથી. હવે પત્ર આગળ વધે છે. આ ભક્ત થોડા વ્યથિત છે, થોડો ગૂંચવાયેલો છે અને તે મારા એક યુવાન મહિલા શિષ્ય સાથે તેના લગ્ન વિશે લખે છે. તે લખે છે, મેં તમને પૂછ્યું હતું કે શું તમે આ લગ્નને મંજૂરી આપો છો?
તમે કહ્યું હતું હા આગળ વધો, તે આગળ લખે છે, પરંતુ આપણે બંને ખૂબ જ અપરિપક્વ હતા, પરંતુ અમે બંને ખૂબ જ અપરિપક્વ હતા. અમે એકબીજાને માત્ર લગભગ એક મહિના જ ઓળખતા હતા અને ઝડપથી લગ્ન કરી લીધા. અમે એક કર્મી લગ્ન કર્યા, અર્થાત સિવિલ મેરેજ. અમારો સંબંધ ક્યારેય સહેલો રહ્યો નહીં અને તેણે મને છૂટાછેડા આપી દીધા. તે અહીં ખાસ ભાર આપે છે. હું છૂટાછેડા નથી ઈચ્છતો, છતાં છેલ્લી ક્ષણ સુધી હું આ સંબંધ બચાવવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ તેણે શરૂઆતથી જ મને સ્વીકાર્યો નહોતો. તે પછી એક ગંભીર પ્રશ્ન કરે છે, તો પછી તેણે મારી સાથે લગ્ન કેમ કર્યા? શું તેણીને દબાણ હેઠળ લગ્ન કરવા મજબૂર કરવામાં આવી હતી? મને ખરેખર ખબર નથી. તે આગળ લખે છે, લગ્નના શરૂઆતના સમયથી જ અથવા થોડા સમય પછી તેણે એવું વિચાર્યું હશે, મેં ભૂલ કરી છે. તેણે કહ્યું હતું કે તે પ્રયત્ન કરશે, પરંતુ તે અંતે થયું નહીં. પછી તે લખે છે, હું છૂટાછેડા માટે બહાના શોધવા માંગતો નથી. મને ખબર છે કે હું પોતે પણ સંપૂર્ણ આદર્શ પતિ નહોતો. હું હંમેશા એવી રીતે વર્ત્યો નહીં જે રીતે મારી પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ હું આ પર કામ કરવા માંગતો હતો. શેના પર કામ કરવા માંગતો હતો? સંબંધ સુધારવા પર. હું મારી ભૂલો સુધારવા માંગતો હતો, પરંતુ તેણે આમાં કોઈ રસ રાખ્યો નહીં અને તેણે મને છૂટાછેડા આપી દીધા. તે આગળ લખે છે, હું તમને ઓળખું છું અને મને ખૂબ અફસોસ છે કે આ બધું આ રીતે બન્યું. મારો એવો કોઈ ઈરાદો નહોતો કે હું આપની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરું, કારણ કે મને ખબર છે કે તમે આની મંજૂરી આપતા જ નથી. પત્ર આગળ વધે છે. તે ભક્ત લખે છે, મને ખબર છે કે આ વાત તમને ખુશ નહીં કરે, પણ મને લાગ્યું કે આ વાત તમને કહેવી યોગ્ય છે. મને નથી ખબર કે તેણે તમને આ બાબતે લખ્યું છે કે નહીં, પરંતુ આ છૂટાછેડાની વાત મને ખબર પડી એ પહેલી વખત હું તમને લખી રહ્યો છું. તે આગળ લખે છે, હું આપને પૂછવા માગું છું, આ પરિસ્થિતિમાં મારે શું કરવું? મારે મારા દીક્ષા ગુરુ સાથે મારો સંબંધ હવે કેવી રીતે સમજવો અને આ બધું પ્રયોગાત્મક રીતે મારા માટે શું અર્થ રાખે છે? તે પછી એક બહુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન કરે છે, કારણ કે અમને અમારી સેવા કૃષ્ણને આધ્યાત્મિક ગુરુ મારફતે અર્પણ કરીએ છીએ. હવે મારી ચેતનામાં હું કૃષ્ણને આ સેવા તમારા માધ્યમથી અર્પણ કરવા માગું છું. તો મારે શું કરવું? શું મારે સેવા તેમના મારફતે અર્પણ કરવી કે તમારા મારફત? શું યોગ્ય છે? તે લખે છે, મારે તેમના મારફતે સેવા અર્પણ કરવી મુશ્કેલ લાગે છે, કારણ કે મને તેમની પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા નથી. મને માફ કરશો કે હું આપને આટલું બધું ભાર આપી રહ્યો છું. હું દાસનો દાસ છું. સમજમાં આવી વાત? પ્રશ્ન કોને નથી આવી? ભાઈ વ્યાસભાઈ, સમજમાં આવે છે ને પ્રશ્ન શું છે? કે આપણે જે પણ સેવા કરીએ તે ગુરુ મારફત ભગવાનને અર્પણ કરીએ. હવે ગુરુને આપણો સંબંધ કટ થઈ જાય કોઈ કારણસર, તો આપણે ભગવાનને સેવા કેવી રીતના ઓફર કરી શકીએ, એમ એ કહેવા માંગે છે. હવે આ બધું થઈ ગયું, તો હવે મારે શું કરવું? પછી તે પોતાનું નામ લખે છે. હવે આ પત્ર વાંચીને તમે સમજી શકો છો કેટલા જટિલ મુદ્દાઓ લોકોના જીવનમાં ઊભા થાય છે. અહીં એક વ્યક્તિ છે જે ખરેખર કૃષ્ણને શરણાગતિ લેવા માંગે છે, પરંતુ તે પોતાના ગુરુ સાથે સુસંગતતા અનુભવી શકતો નથી. અને તે મહિલા ભક્ત સાથે જેના સાથે તેના લગ્ન કર્યા ત્યાં પણ સંગતતા મળી નથી. આવી પરિસ્થિતિમાં સચોટ રીતે શું ચાલી રહ્યું છે એ આપણે જાણતા નથી. અને આ જ સમસ્યા છે દૂરથી રહેતા ગુરુની. જ્યારે ગુરુ શારીરિક રીતે દૂર હોય અને દૈનિક સંપર્ક ન હોય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ વધુ ગૂંચવણભરી બની જાય છે. જ્યારે હું એક જગ્યાએ રહીને ભક્તોને માર્ગદર્શન આપું છું ત્યારે પણ મને વારંવાર અનુભવ થાય છે, મન ખૂબ જ શક્તિશાળી છે. ક્યારેક ગુરુ આ કરો તે ન કરો આવું સ્પષ્ટ માર્ગદર્શન આપે,
પરંતુ શિષ્યો એનું પાલન નથી કરતા, તેઓ પોતાનો જ માર્ગ પસંદ કરે છે, મહારાજ લખે છે, અને એ માર્ગ ઘણી વખત આત્મવિનાશ તરફ લઈ જાય છે. હું આ ઉદાહરણ માત્ર એટલા માટે આપી રહ્યો છું કે લોકોના મનમાં કોઈ પ્રકારની સમસ્યા ઊભી થાય છે એ બતાવવા માટે, અને કોઈ વ્યક્તિ કઈ પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે એ બતાવવા માટે હું આ ઉદાહરણ આપ્યું. અને કોઈ વ્યક્તિ કેટલો યોગ્ય છે કે તે દીક્ષા સ્વીકારે અથવા કોઈ ખાસ ગુરુ સાથે જોડાય, આ વિષય કેટલો જટિલ છે. આવા વિષયો પર કાયદા બનાવી શકાય નહીં. દરેક પરિસ્થિતિ અનન્ય અલગ અલગ હોય છે. ખાસ કરીને પશ્ચિમની દુનિયામાં હું જાણું છું કે ભારત વિશે ઘણો પ્રચાર થાય છે કે અહીં એવું છે, ત્યાં એવું છે, પરંતુ વાસ્તવમાં પશ્ચિમ દેશોમાં ઘણા ગૂંચવણભર્યો માહોલ છે, ઘણી માનસિક બીમારીઓ છે, ઘણું ડ્રગ એબ્યુઝ છે, અને જ્યારે લોકો યુવાનીમાં પોતાના મગજને આવી રીતે નુકસાન પહોંચાડે છે, એ સમયે મગજ હજી વિકસિત હોય છે, તો પછી જ્યારે તેઓ કૃષ્ણ ચેતનામાં આવે છે ત્યારે આ બધું ગોઠવવું સરળ નથી. શાયદ આ જ કારણ છે કે ઘણા લોકો કૃષ્ણ ચેતનામાં આવે છે, પરંતુ બધી ગૂંચવણો ઉકેલવી ખૂબ મુશ્કેલ છે. એટલે કહે છે કે નાની વયમાં જ બધું ડ્રગ ને આને તેને બધું મગજમાં નાખ્યું હોય, હજી મગજ પૂરું વિકસિત નહીં થયું હોય, અને પછી મુશ્કેલ પરિસ્થિતિ આવી જાય, પછી એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ લોકોને મગજની શક્તિની બહાર થઈ જાય, બધું કોમ્પ્લેક્સ માઇન્ડ થઈ જાય. ઘણા લોકો કૃષ્ણ ચેતનામાં આવે છે, પરંતુ બધી ગૂંચવણો ઉકેલવી ખૂબ મુશ્કેલ છે. હું આ ઉદાહરણ માત્ર એટલા માટે આપું છું કે તમને સમજાય કે મને કઈ પ્રકારના પત્ર મળે છે અને કઈ પ્રકારના મુદ્દાઓ સાથે મારે કામ કરવું પડે છે. અને આ બધું એવી પૃષ્ઠભૂમિમાં થાય છે જ્યાં ગુરુઓ પ્રત્યે ઘણો અવિશ્વાસ છે, અને મને એવા પત્રો પણ મળે છે જ્યાં શિષ્યો પોતાના ગુરુના કૃષ્ણ ચેતનાના અભિગમ સાથે સહમત નથી. આ તેમને ખૂબ અણગમતી સ્થિતિમાં મૂકે છે. સમજાય છે ને વાત? મોટે ભાગે ફોરેનમાં આવું થાય કે જે એના ગુરુ જે છે, પ્રભુપાદનું વાંચ્યું હોય, કોઈ વ્યક્તિ પ્રભુપાદને વાંચે અને પ્રભુપાદે કીધેલું હોય, અને પછી એના ગુરુને જોઈ આચરણ કરતા, અને એનો અભિગમ કંઈ અલગ હોય કૃષ્ણ કોન્શિયસનેસમાં, તો એ મન મેળ થાય નહીં ગુરુ શિષ્યને. પછી પોતાના ગુરુના કૃષ્ણ ચેતનામાં અભિગમ સાથે સહમત થતા નથી, અને તેમને ખૂબ અણગમતી સ્થિતિમાં મૂકે છે. કોને? શિષ્યને. હવે હું આગળ કહું છું, મને એવા શિષ્યો પણ મળ્યા છે, મહારાજ હવે કહે છે, મને પણ એવા શિષ્યો મળ્યા છે જેઓ મારા પોતાના અભિગમ સાથે સંપૂર્ણ રીતે સંમત નથી, અથવા તેમને બીજા કોઈ પ્રત્યે વધુ આકર્ષણ થાય છે. આવી પરિસ્થિતિઓમાં હું હવે જે નીતિ અપનાવું છું એ એવી છે, તમે જ્યાં તમારી શ્રદ્ધા લઈ જાય ત્યાં જાઓ. તમે સમજવાનો પ્રયત્ન કરો, પરંતુ જો તમે મને આ વિષયમાં તમારો માર્ગદર્શક સ્વીકારી શકતા નથી, તો કોઈ બીજા પાસેથી દીક્ષા સ્વીકારો, અથવા જે તમને યોગ્ય લાગે તે કરો. તમારા કૃષ્ણ ચેતનાના જીવન માટે તમને જે શ્રેષ્ઠ લાગે તે કરો. જો તમને લાગે કે કોઈ બીજો વ્યક્તિ તમને વધુ સારી રીતે માર્ગદર્શન આપી શકે, તો હું તમને સંપૂર્ણ શુભેચ્છા પાઠવું છું. હવે આ પ્રવચન માળાનું બીજું એક કારણ પણ છે. એટલે આ પૃષ્ઠભૂમિ આપી, અને મહારાજે અમુક મહારાજના શિષ્યને પણ એવું થાય બધા કળિયુગ છે ને, કોઈ પણ મહારાજ એવું નહીં કે પરમ શુદ્ધ છે, એટલે આપણે હમણાં ઉદાહરણ બહુ મસ્ત આપશે એટલે ખબર પડી જાય આપણને. બધાને ખબરમાં પડે છે. દીપ, અક્ષય, કીર્તિ, અનંત, ઓમકારજી, રંતિદેવ, મહેન્દ્ર. ચાલો આગળ વધીએ. માતાજીઓને થોડુંક આ વાત સાંભળીને જે પણ કાનમાં પડ્યું ને આપણે પવિત્ર થયા તેવું રાખવું, બરાબર ને? હવે આ મહારાજ કહે છે, આ પ્રવચન માળાનું બીજું એક કારણ પણ છે. કૃષ્ણ ચેતનામાં આપણે જે કંઈ કરીએ છીએ, ખાસ કરીને જ્યારે હું બોલું છું અથવા લખું છું, ત્યારે હું મારી પોતાની સમજ
પર પણ કામ કરી રહ્યો હોઉં છું. શીલ પ્રભુપાદના પુસ્તકોમાં અમને જે જોઈએ છે એ બધું છે. તેથી આપણે પૂર્ણ રીતે કૃષ્ણ ચેતના બનવા જોઈએ. કૃષ્ણ ભાવનામૃતમાં આપણે પૂર્ણપ્રાય કૃષ્ણ ભાવનામૃત બનવા માટે પ્રભુપાદની પુસ્તકમાં બધું જ છે, હે ને? પરંતુ એને વાંચવું એક વાત છે અને એને સાચે સમજવું, એની કદર કરવી અને એનો અનુભવમાં ઉતારવું એ બીજી વાત છે. સમજ અને અનુભૂતિ ધીરે ધીરે ઊંડી થવી જોઈએ. એવું નથી કે હું વાંચી લીધું, હું શબ્દશઃ પુનરાવર્તન કરી શકું છું એટલે મેં બધું સમજી લીધું. કોઈ તોતાને પણ શીલ પ્રભુપાદના પુસ્તકોમાંથી વાક્ય રટાવી શકાય, પરંતુ એનો અર્થ એ નથી કે તોતાને અર્થ સમજાયો છે. હવે શીલ પ્રભુપાદના પુસ્તકોમાં ખાસ કરીને ગુરુ વિષયક બાબતોમાં એક રસપ્રદ નોંધ લેવાય એવી વાત છે. એક વિદ્વાન જે બહુ મિત્ર ભાવ ધરાવતો નહોતો, થોડોક વિરોધી પણ કહી શકાય, અને જે એક સમયે ઇસ્કોનમાં દીક્ષિત ભક્ત પણ હતો, તેણે આ વાત નોંધાવી હતી. તે કહે છે, શીલ પ્રભુપાદે ગીતા અને ભાગવતમાં ટિપ્પણીઓ લખતી વખતે કેટલાક મુદ્દાઓ પર પાછલા કોઈ પણ ટીકાકાર કરતાં વધુ ભાર મૂક્યો છે, અને તે 3 મુદ્દા આ છે. પ્રથમ છે લૈંગિક આકર્ષણથી સામાજિક રીતે થતો પતન. હકીકતમાં ભાગવતમાં, એટલે એક પ્રભુપાદના શિષ્યએ એ વખતે એમ કીધું કે બીજા બધા પૂર્વવર્તી આચાર્યો લખ્યું, પણ પ્રભુપાદે એના બધી જે ટીકાઓ લખી એમાં 3 મુદ્દા બહુ જોર આપે છે. એક છે લૈંગિક આકર્ષણથી સામાજિક રીતે થતો પતન. હકીકતમાં ભાગવતમાં જ આ વિષય પર ઘણું બધું છે અને અન્ય ટીકાકારોના લખાણોમાં પણ છે. બીજો મુદ્દો અહીં તે મુદ્દો વચ્ચે આવતો હતો, પણ હું આગળ વધું છું. અને ત્રીજો મુદ્દો ગુરુની પરમ સ્થિતિ. શીલ પ્રભુપાદે ગુરુની ભૂમિકા વિશે ખૂબ જ વધારે લખ્યું છે, ખાસ કરીને ચૈતન્ય ચરિતામૃતના શરૂઆતના ભાગમાં, ભાગવતમાં, વિવિધ સ્થળોએ, અનેક શ્લોકોમાં અને પછી શીલ પ્રભુપાદની ટિપ્પણીઓમાં. આપણે શીલ પ્રભુપાદના પુસ્તકોમાંથી આ વિષય પર ઘણું બધું શીખી શકીએ છીએ અને ઘણા ભક્તોએ આ વિષય પર બોલ્યું પણ છે. હું પોતે પણ ગુરુ તત્વ પર ઘણા વખત બોલ્યો છું, ખાસ કરીને દીક્ષા પ્રવચનોમાં, જ્યાં મોટાભાગે શિષ્યોના કર્તવ્યો વિશે વાત કરવામાં આવે છે. મારી પાસે એક એપ પણ છે, તમે એ એપ ડાઉનલોડ કરી શકો છો અને તેમાં ગુરુ ડિસાઇપલ્સ આવા શબ્દો શોધશો તો આ વિષય પર ઘણા પ્રવચનો મળશે. હકીકતમાં મેં ગુરુ શિષ્ય સંબંધ વિષયક એક આયોજનબદ્ધ પુસ્તક માટે સેંકડો પાનાની નોંધ તૈયાર કરી છે. આ નોંધ શાસ્ત્રીય ઉદાહરણો પર આધારિત છે, મારા પોતાના અવલોકનો પર આધારિત છે અને બીજાના અનુભવ પર આધારિત છે. હું નથી જાણતો કે આ પુસ્તક ક્યારે પૂરું કરી શકીશ કે નહીં, કારણ કે મારી પાસે વિવિધ વિષયો પર સેંકડો પાનાની નોંધો છે અને નોંધો તૈયાર કર્યા પછી પણ એને ગોઠવીને વાંચી શકાય એવું પુસ્તક બનાવવા વર્ષો લાગી જાય છે. એક પુસ્તક લખવું એ બહુ ભારી કામ છે. ખ્યાલ આવે છે? અમારામાં જે લોકો દીક્ષિત ભક્તો છે એને અનુભવ હશે કે ગુરુ મહારાજ ભક્તિ વિકાસ મહારાજની વ્યાસ પૂજા આવે ત્યારે એને ઓફરિંગ લખવાનું હોય. એને જીવનમાં દીક્ષા લીધા પછી જીવનમાં શું જે બી અનુભવ થયા મહારાજ વિશે કે જીવન વિશે એ ઓફરિંગમાં લખે. તો એ લખવાનું હોય તો એક પાનાનો લેટર લખવાનો હોય. કેટલા પાનાનો? 1 પાનો, અડધું પાનું, કોઈ અડધું પાનું લખે, કોઈ 1 પાનું લખે, કોઈ 1.5 પાનું લખે, વધુ. એમાં મહિનો લાગે. કેટલું લાગે? મહિનો લાગી જાય, હે ને? મારે ખુદને મહિનો લાગે, કયો શબ્દ મૂકવો, કયો નહીં મૂકવો. એવી જ રીતે મહારાજ કહે કે એટલે તો તમે વિચારો કે એક પુસ્તક લખવું હોય તો કેટલી બધી વાર લાગે. પ્રભુપાદે 80થી વધુ પુસ્તકો લખ્યા. એવી રીતના મહારાજે પણ 30થી ઉપર વધારે પુસ્તકો લખ્યા, પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજે. અને એ જ્યારે પુસ્તક લખે ત્યારે શું કરે, જ્યારે બી મનમાં કંઈ વિચાર આવ્યો તો એ નોટ, પેન અને ડાયરી રાખે, નોંધ કરે,
હે ને, તો એવી બધી બહુ નોંધના સેંકડો પાના છે એમ કહે છે. હવે એને પુસ્તકમાં ફેરવવી, ઘણી બધી પુસ્તકો ચાલી રહી છે એમની લખવાની. અત્યારે એમણે મૂડ એન્ડ મિશન પુસ્તક પાડ્યું, તે હવે પછી બીજું પુસ્તક એમનું જે ચાલી રહ્યું છે તે છે હા વૈષ્ણવ સદાચાર, પણ શું નામ છે ઇંગ્લિશ? હા વૈષ્ણવ એટિકેટ્સ એ નામનું પુસ્તક ચાલી રહ્યું છે. મારે કે એને બીજા 10 વર્ષ થશે. તો હવે આ ગુરુ શિષ્યનો સંબંધ વિશે પુસ્તક લખવામાં બહુ બધી નોંધ છે. એ પણ પુસ્તક લખવું છે, પણ એ ક્યારે થશે એ મને ખબર નથી. આ પુસ્તક ક્યારે પૂરું કરી શકીશ કે નહીં, કારણ કે મારી પાસે વિવિધ વિષયો પર સેંકડો પાનાની નોંધો છે, અને નોંધો તૈયાર કર્યા પછી પણ એને ગોઠવીને વાંચી શકાય એવું પુસ્તક બનાવવા વર્ષો લાગી જાય છે. પરંતુ હું આ બધું એટલા માટે કહી રહ્યો છું કે આ વિષય મારા મનમાં ઘણા વર્ષોથી છે, એટલા માટે આટલી બધી નોંધ તૈયાર થઈ છે. આ વિષય પર જેણે 2 પુસ્તકો લખ્યા છે તે છે કૃપામયો પ્રભુ. તેઓ એવા ભક્તોમાંના એક છે જેઓને હું ઇંગ્લેન્ડમાં 1975માં મળ્યો હતો. એ સમયે જ્યારે હું શીલ પ્રભુપાદ અને તેમના આંદોલનની શરણમાં આવ્યો હતો, કારણ કે મહારાજ 1975માં જ ઇસ્કોનમાં જોડાયા, ત્યારે એ કૃપામય પ્રભુના કોન્ટેક્ટમાં આવેલા હતા. તેઓએ આ વિષય પર 2 પુસ્તકો લખ્યા છે. હું હાલમાં એમાંથી એક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું છે. હું ઘણા સમયથી આ પ્રવચનમાળા આપવા વિચારી રહ્યો હતો, પરંતુ એક કારણથી હું આ એટલો સમય રોકાયો રહ્યો. હું થોડું વધુ પૃષ્ઠભૂમિ વાંચન અને સંશોધન કરવા માંગતો હતો, અને આ પુસ્તક મારી પાસે હોવા જોઈએ એવું મને લાગતું હતું. હવે એ પુસ્તકો મારી પાસે આવી ગયા છે. હું હજી એને વાંચવાનું શરૂ જ કર્યું છે, પણ મને એવું લાગ્યું કે હવે આ પ્રવચનમાળા શરૂ કરી દેવી જોઈએ, કારણ કે આ પ્રવચનમાળામાં વિલંબ થતો રહ્યો છે, અને લોકોના પ્રશ્ન, ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જે તેમના જીવનને સ્પર્શે છે, એ પ્રશ્નો મારા સુધી પહોંચ્યા છે. અને મને લાગ્યું કે હવે આ પ્રવચનો આગળ ધપાવવામાં વિલંબ કરવો યોગ્ય નથી. કૃપામયો પ્રભુએ આવા એક પુસ્તક લખ્યું છે જે સ્પષ્ટ રીતે એવા લોકો માટે છે જે નવા કૃષ્ણ ચેતનામાં આવી રહ્યા છે. આ પુસ્તક પશ્ચિમી વાચકો માટે છે. તેમાં એટલે ઘણા આપણે જો વાંચીએ ઇન્ડિયન તો આપણે રિલેટ નહીં થાય કે, કારણ કે ત્યાંની કલ્ચર અલગ છે, આનું કલ્ચર અલગ છે, એટલે એમણે ત્યાંના કલ્ચરના અનુસંધાનમાં એ પુસ્તકો લખેલા છે. તેમાં ઘણા ખ્યાલો ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. હવે ઘણા શિષ્યો પોતાના ગુરુ સાથે ખૂબ ખુશ છે. તેમના માટે આ પ્રવચનોમાંની ઘણી વાતો શાયદ સંબંધિત ન પણ લાગે, પરંતુ તમે એવા ભક્તોને પણ મળશો જે એટલા ખુશ નથી, અને તમને ખબર નથી આજે તમે ખુશ છો, પણ આવતીકાલે તમે પણ ખુશ ન રહો. લોકોના વિચારો બદલાઈ જાય છે, તમારો વિચાર પણ બદલાઈ શકે છે, અને તમે એવા ભક્તોને પણ મળશો જેઓ આપણા આંદોલનમાં ઘણું દુઃખ સહન કરી ચૂક્યા છે. ઘણા ભક્તો આંદોલન છોડીને ગયા છે. તેમની તાલીમમાં ઘણો સમય અને શક્તિ રોકાઈ હતી, પરંતુ તેમ છતાં તેઓ ચાલ્યા ગયા. કેટલાક તો આંદોલનના શત્રુ બની ગયા, કેટલાક સંપૂર્ણ રીતે કૃષ્ણ ચેતનાનો માર્ગ છોડી ગયા, અને કેટલાક વિવિધ ગૌડીય મઠમાં ગયા. આ વિષય પર મારો દૃષ્ટિકોણ આજકાલ થોડો બદલાયો છે. એ પણ એક અલગ મોટો વિષય છે, પરંતુ હું હવે એવું જોવા પસંદ કરું છું. જો કોઈ ઇસ્કોનમાં ટકી ન શકે તો ગૌડીય પરંપરામાં બીજો વિકલ્પ એક સેફટી નેટ તરીકે હોય છે. એટલે ભાઈ ઇસ્કોનમાં નહીં તો ગૌડીય વૈષ્ણવમાં જાય, ત્યાં પણ હરે કૃષ્ણ મંત્ર તો ચાલુ રહે, હે ને. હવે અહીં પણ ઘણા ભક્તો છે જે ખૂબ, એટલે ગૌડીય વૈષ્ણવમાં પણ એવા ભક્તો છે જે ખુશ નથી. અને શક્ય છે કે તમે પોતે ખુશ હો, પરંતુ આગળ જઈને તમને ગુરુની ભૂમિકા પણ સ્વીકારવી પડે, કારણ કે ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ મેન, અર્થાત આજે જે શિષ્ય છે તે કાલે ગુરુ બની શકે. એટલે આ વિષયો વિશે જાગૃત રહેવું જરૂરી છે. એટલે આમાં ઘણા પ્રચારક બને, હે ને, તો પ્રચારક બને એણે પણ આવા વિષયો ઝેલવા પડે.
એ ગુરુ નહીં કહેવાય, શિક્ષા ગુરુ પણ નહીં કહેવાય, પણ એ ફેસિલિટેટર એટલે કાઉન્સિલર કહેવાય. તેણે પણ આવા બહુ બધા સામે મૂંઝવણ પરિસ્થિતિ ઝેલવી પડે. એટલે એટલા માટે મહારાજ કહે કે હું સંબોધન કરી રહ્યો છું કે તમને શું કરવું એ ખ્યાલ આવે. આજે જે શિષ્ય છે તે કાલે ગુરુ બની શકે, એટલે આ વિષયો વિશે જાગૃત રહેવું જરૂરી છે. હું કોઈ નવી પ્રકાશના દાવો કરતો નથી. એટલે આ મને હમણાં સમજાયું એમ કરીને હું કોઈ નવો પ્રકાશ મારામાં ઉત્પન્ન છે એવું નહીં દાવો કરતો. કોઈ રેવેલેશન લઈને આવ્યો નથી. તમને યાદ હશે ભાગવતના પ્રથમ સ્કંદના પ્રારંભિક સંસ્કરણોમાં એક ચિત્ર છે, તેમાં વાસુદેવ દર્શાવવામાં આવ્યા છે અને તે ચિત્રનો અર્થ એવો છે, કૃષ્ણ સૂર્ય સમાન છે જે કલયુગમાં અજ્ઞાનના ઘોર અંધકારથી દ્રષ્ટિ ગુમાવનાર લોકોને પ્રકાશ આપે છે. ચિત્રમાં વાસુદેવ ઊંચે ઊભા છે અને તેમના પાસેથી પ્રકાશ નીકળતો દેખાય છે. એ જાણે એવું લાગે છે જેમ મૂસા ઇઝરાયલના લોકોને બોલાવી રહ્યો હોય. મૂસા એટલે ઇજિપ્ત એ સિરિયાનો ઓલ ઇન ઓલ હતો અને લોકો એને ભગવાન તરીકે માનતા હતા એક સમયમાં. અને પછી અંતે એને મારવાના બધા લોકો લાગ્યા. 35-40 વર્ષ શાસન કર્યું એને સિરિયામાં મારા ખ્યાલથી. અને પછી લોકો એનાથી કંટાળી ગયા અને મારવા લીધો, તો એ ગટરની નીચે હંતાઈ ગયેલો અને ત્યાં લોકો એને ઓળખી પાડ્યો અને મારી નાખ્યો. એટલે એ મૂસા બોલે એટલે બધા પ્રાણ ત્યાગવા તૈયાર હતા એક સમયમાં. એટલે અહીંયા એ મહારાજ એ જાણે એવું લાગે જેમ મૂસા ઇઝરાયલના લોકોને બોલાવી રહ્યો હોય અથવા ભગવાન મૂસાને 10 આજ્ઞાઓ આપી રહ્યા હોય. પરંતુ એવું નથી કે આ રહ્યો પ્રકાશ, બસ હું બધું ઉકેલો લઈને આવ્યો છું. હકીકત એ છે. એટલે મહારાજ એમ કહે છે એવું ચિત્ર એવી રીતના બનાવવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ પાસે બધું ઉકેલ છે. પણ હું એમ નથી કહી રહ્યો કે મારી પાસે બધું ઉકેલ છે, પણ મને આ જે થયું છે તે એક વિચાર મૂકવા આવ્યો. ઉકેલ તો એ જ છે કે આપણે બધા શુદ્ધ ભક્ત બની જઈએ, પરંતુ એ તરત થતું નથી. અને વાત મને યાદ અપાવે છે, શીલ પ્રભુપાદ લીલામૃતમાં વર્ણન આવે છે, જ્યારે વૃંદાવન મંદિર ખુલ્યું પછી ઇસ્કોન વૃંદાવનમાં ઘણી અવ્યવસ્થા હતી. શીલ પ્રભુપાદ તે વ્યવસ્થાથી ખૂબ અસંતોષ અનુભવી રહ્યા હતા. સફાઈ, ચોરી, ભક્તોને યોગ્ય રીતે સેવામાં ન લગાવવા, ગેસ્ટ હાઉસમાં પ્રસાદની ગુણવત્તા, ઘણા મુદ્દાઓ હતા. શીલ પ્રભુપાદ આ બધાથી ખૂબ દુઃખી હતા. પછી એક વખત તેમણે ફરીથી નેતાઓને બોલાવ્યા અને પૂછ્યું, હવે શું કરવું, આનો ઉકેલ શું છે? વૃંદાવનમાં એ સમયમાં 1974ની કે 75ની વાત છે આ. શીલ પ્રભુપાદે ભક્તોને વધુ 1976ની વાત છે. શીલ પ્રભુપાદ ભક્તોએ વધુ સિદ્ધ બનવું જોઈએ એમ બધા ભક્તોએ કીધું. અને શીલ પ્રભુપાદે જવાબ આપ્યો ફરી એકવાર, એક અપ્રાયોગિક ઉકેલ. મને એવું લાગતું નથી કે શીલ પ્રભુપાદ એમ કહી રહ્યા હતા કે તમારે સિદ્ધ બનવું અશક્ય છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે આંદોલનમાં મોટાભાગના ભક્તો મૂળભૂત રીતે સિદ્ધ છે. હું માનતો નથી કે ઘણી જગ્યાએ જાણી બૂજીને ભ્રમિત કરવાનું થાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે આપણે શીલ પ્રભુપાદના સ્તરે નથી અને કોઈ જાદુઈ છડી નથી. હા, જાદુઈ છડી એ છે કે આપણે બધા શુદ્ધ ભક્ત બની જઈએ, પરંતુ એ એક પ્રક્રિયા છે, શ્રદ્ધાથી પ્રેમ સુધી ધીરે ધીરે. હવે જે કરવાનું વિચારી રહ્યો છું તે એ છે, હું કેટલીક એવી વાતો રજૂ કરીશ જે કદાચ નવી હશે અથવા કેટલાક દૃષ્ટિકોણ એવા હશે જે નવા નથી. એટલે એમાં પ્રભુપાદે પેલા લોકોને બોલાવ્યા તો કે બધાએ શુદ્ધ થઈ જવું જોઈએ. તો પ્રભુ કહે આ એક જાદુઈ છડી નથી કે બધા શુદ્ધ થઈ જાય. એટલે મહારાજ પાછા પેલું કહે છે કે પ્રભુપાદ આવું બોલ્યા એટલે એવું નથી કે ઇસ્કોનમાં કોઈ સિદ્ધ નથી થતું, બહુ બધા સિદ્ધ થાય છે, પણ એની એક પ્રક્રિયા છે પ્રેમથી ભાવ સુધી જવાની, ધીરે 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 ધીરે. એટલે એ અચાનક નહીં, ત્યાં એ જે ગેપ છે અહીંયાથી શરૂ કરે ને અહીંયા લગીને સિદ્ધ લગીને અવસ્થા પહોંચે, તેમાં ટકવું એના માટે શું કરવાનું એ છે. હવે જે કરવાનું વિચારી રહ્યો છું તે એ છે, હું કેટલીક એવી વાતો રજૂ કરીશ જે કદાચ નવી હશે અથવા કેટલાક દૃષ્ટિકોણ એવા હશે જે નવા નથી પણ નવી રીતે રજૂ કરવામાં આવશે. આ બધું સાંભળનાર દરેક વ્યક્તિ સાંભળશે જ એવું નથી.
ઇસ્કોનનું આખું વિશ્વ એક સાથે આ બધું સાંભળવા બેઠું નથી. કેટલાક ભક્તો આ બધું સાંભળશે, ઘણા ભક્તો આમાં રસ નહીં લે, કેટલાક ભક્તો માત્ર હરે કૃષ્ણ જપો અને ખુશ રહો એવું જ ઈચ્છે છે, અને તેઓ આ પ્રકારની ચર્ચામાં ક્યારેય પ્રવેશ નથી કરતા. પરંતુ આ નોંધપાત્ર સમુદાય એવો પણ છે જે ગુરુ મુદ્દાઓ વિશે ખૂબ જ ઉત્સાહી છે, અને તેઓ ચોક્કસ ટિપ્પણીઓ કરશે, જેમ કે તમે ખોટા છો, સ્પષ્ટ છે કે પ્રભુપાદ જ હંમેશા માટે એકમાત્ર ગુરુ છે, આ બધું બોગસ છે, આવી ટિપ્પણીઓ નિશ્ચિત રૂપે આવશે. હું તેમ છતાં આ વિષય પર વાત આગળ વધારીશ, અને હું હરિગુરુ અને તમામ વૈષ્ણવોને પ્રાર્થના કરું છું કે આ રીતે વાત કરીને હું કોઈને રીતે કોઈ સેવા કરી શકું. હવે આ પ્રવચન માળામાં આપણે કયા મુદ્દા આવરી લઈશું, ઘણા મુદ્દાઓ, પરંતુ હું ફરી એકવાર કહું છું, આ વિષયમાં સંપૂર્ણતા શક્ય નથી. શક્ય છે કે 20 પ્રવચન સુધી પહોંચતા પહેલાં આપણે પોતે જ થાકી જઈએ. આ પ્રવચનો એક પછી એક દરરોજ આપીશ એવું નથી, એને વચ્ચે આપીશ. હવે એક મારા ખૂબ માનનીય ગોડ બ્રધર હમણાં જ મને લખ્યું, અને તેણે એક બહુ મહત્ત્વપૂર્ણ વાત કહી. તે કહે છે, આ બધા ગુરુ મુદ્દાઓની જડમાં એક મૂળ પ્રશ્ન છે, અને એ પ્રશ્ન છે કે શ્રી ગુરુદેવ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનો પ્રકટ સ્વરૂપ છે, એ ભગવાનની કૃપાનો અવતાર છે, અભિવ્યક્તિ છે. એટલા માટે આપણે શ્રીલ પ્રભુપાદને હિસ ડિવાઇન ગ્રેસ કહીએ છીએ, કારણ કે તે શ્રી કૃષ્ણની કૃપાની અભિવ્યક્તિ છે. હવે પ્રશ્ન થાય, શ્રી કૃષ્ણ ગુરુના સ્વરૂપે પોતાની કૃપા કેવી રીતે દર્શાવે છે? અને ત્યાર પછી આગળનો પ્રશ્ન થાય, આ કૃપાનો પ્રવાહ જે કોઈ વ્યક્તિ મારફતે આવે છે તેને યોગ્ય રીતે કેમ ઓળખવો અને કેમ સ્વીકારવો? આ એક બહુ મોટો પ્રશ્ન છે. હવે હું તમને એ મુદ્દાઓની એક રૂપરેખા ઓવરવ્યૂ આપું છું, જે આપણે આવરી લેવાના છીએ. પ્રથમ મુદ્દો, એટલે આ મહારાજ પ્રવચનમાં બોલી રહ્યા છે ને, સમજાય છે બધાને? થોડું દીપ જય. હવે આ જે આખી શૃંખલા ચાલવાની છે 31ની, તેમાં શું મુદ્દા આવરી લેવાના છે તે કહી છે. શ્રીલ પ્રભુપાદે પોતાના શિષ્યોને ગુરુ બનાવવાની અપેક્ષા રાખી હતી. પ્રભુપાદ અપેક્ષા રાખતા હતા કે એમના શિષ્યો ગુરુ બને અને આગળ શિષ્યો બનાવે. બીજો મુદ્દો, ગુરુ પ્રત્યે વિશ્વાસ ક્યાંથી આવ્યો, કેમ આવ્યો? ત્રીજો મુદ્દો, ગુરુનો અર્થ શું છે? ગુરુ એટલે જ્ઞાનદાતા, જ્ઞાન આપનાર. ચોથો મુદ્દો, 5 રાત્ર શાસ્ત્રોમાંથી આચાર્ય બનવા માટેની ન્યૂનતમ લાયકાતો. પછી હરિભક્તિ વિલાસમાંથી જે મુખ્ય ગૌડીય વૈષ્ણવ સ્મૃતિ શાસ્ત્ર છે તેમાં આપેલી આચાર્યની લાયકાતો, થોડી વિગતો સાથે. પછી આપણે જોઈશું શિષ્ય પાસેથી કઈ લાયકાતોની અપેક્ષા રાખવામાં આવે છે. અને જ્યારે આપણે આ બધું વાંચીશું ત્યારે એવું પણ જણાશે કે તમને લાગશે ગુરુ તો આ સ્તરે નથી, પરંતુ શિષ્યો પણ એ સ્તરે નથી. પછી હું એક ઝડપી નજર નાખીશ ઋત્વિકવાદ પર. એવું કહેવાય છે આ તો તમામ સમસ્યાનો ઉકેલ છે, હવે ગુરુઓ જ નહીં. અને પછી રબર સ્ટેમ્પ ગુરુઓ, વાહ, આ તો ખરેખર વિવાદાસ્પદ મુદ્દો છે. આ બધા મુદ્દા લઈશ એમ. પછી ગ્રુપિઝમના જોખમો અને જબરદસ્ત શિષ્યત્વ, ફોર્સ ડિસાઇપલ. આ મુદ્દો યુરોપમાંથી મળેલા એક પત્ર પર આધારિત હશે, જ્યાં ભક્તો કહે છે કે તમને નક્કી કરાયેલા ગુરુ પાસેથી દીક્ષા લેવા માટે દબાણ કરવામાં આવે છે. તો જુઓ, એ પત્રના જવાબની રાહ જોઈ રહ્યા છે. તેમને થોડા સમય લાગશે, કારણ કે આ મુદ્દા સુધી પહોંચવામાં સમય લાગશે. પછી એક હોરર ગુરુની સ્ટોરી. એ શબ્દ પત્ર લખનાર ભક્તના નથી, પણ એ શબ્દ હું વાપરું છું. પછી નરહરિ સરકાર ઠાકુરના શ્રી કૃષ્ણ ભજનામૃતમાંથી વાંચીશ. તેમાં લખ્યું છે, ભગવાન ચૈતન્યના અપ્રકટ પછી ટૂંક સમયમાં જ ગુરુ અને શિષ્ય સંબંધિત ઘણો ઉથલપાથલ થયો હતો, અને શિષ્યોએ એવા ગુરુઓ સાથે કેવી રીતે વર્તવું
જેઓ આશાઓ પર ખરા ન ઉતરે એ વિષય પર ચર્ચા છે. પછી શિક્ષા ગુરુ વિશે, પછી પરંપરાનો નિયમ, લો ઓફ ડિસાઇપલ સક્સેશન, પછી દીક્ષા ગુરુ કેવી રીતે બનવું, એ કોઈ કોર્પોરેટ સીડી નથી જેમાં ચડતા જાઓ, નહીં. પછી છેલ્લા અથવા લગભગ છેલ્લા મુદ્દાઓમાં ઇસ્કોનના ગુરુ મુદ્દાઓ કેમ ઉકેલવા, અને હું તેનો એક ઝલક પ્રિવ્યૂ હમણાં જ આપી દઉં છું. વર્ણાશ્રમ ધર્મ, બાળપણથી જ તાલીમ. હવે કેટલાક વિચારી રહ્યા હશે, જો તમે ગુરુ વિષય પર વાત કરો છો તો સ્ત્રી દીક્ષા ગુરુઓ વિશે બોલવું પડશે ને? શું તમે એનો ઢોલ વગાડશો? નહીં, હું આ વિષય અહીં વિસ્તૃત રીતે નથી લેવાનો. એક બે પંક્તિમાં કોઈ વખત ઉલ્લેખ કરવો પડે તો ઉલ્લેખ કરીશ. હું આ વિષય પર અગાઉ વિસ્તૃત રીતે બોલી ચૂક્યો છું. હવે આ પ્રવચન માળાની જાહેરાત કર્યા પછી કોઈએ મને લખ્યું હતું, ઇસ્કોનમાં ગુરુત્વ વિશે આપના પ્રવચનોની રાહ જોઈ રહ્યો છું. મને લાગે છે કે શીલ પ્રભુપાદની દ્રષ્ટિ જ વધુ નજીક આવતી એક નવી સંસ્કૃતિ અત્યંત જરૂરી છે. હા, આ વાત સાથે હું સહમત છું. આપણે શીલ પ્રભુપાદની દ્રષ્ટિ નજીક આવવું જોઈએ. પરંતુ અહીં જ પ્રશ્ન ઊભો થાય છે, ગુરુત્વ વિશે શીલ પ્રભુપાદની દ્રષ્ટિ ખરેખર શું હતી? આ વાત ઘણી બાબતોમાં વિવાદાસ્પદ છે, અને આશ્ચર્યજનક વાત એ છે, ઇસ્કોનમાં કેટલાય મુદ્દાઓ પર એટલી બધી ફોલ્ટ લાઇન્સ છે, એટલી અંદરખાને એવી તિરાડો છે જે કોઈ પણ સમયે ભૂકંપ સર્જી શકે. ગુરુ મુદ્દાઓ, ઝેર પોઈઝન મુદ્દાઓ, પુસ્તકોમાં ફેરફાર મુદ્દાઓ, આ બધા મળીને એક અતિ અસ્થિર સમય બનાવે છે. તો પછી ગુરુત્વ વિશે શીલ પ્રભુપાદની ચોક્કસ દ્રષ્ટિ શું હતી? આ સમજવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ સમજ જીવન મરણ જેટલી મહત્ત્વની બાબત છે. હું આ પર થોડી વારમાં આવીશ. હવે ગુરુ તત્વના ઘણા પાસા છે, અને આ વિષય પર હંમેશા વિવિધ સમજણો રહેશે, કારણ કે દરેક ગુરુ એક અલગ વ્યક્તિ છે, દરેક શિષ્ય અલગ વ્યક્તિ છે, અને ગુરુ જે ભૂમિકા સ્વીકારે છે તેની ભૂમિકા એ છે પોતાને ભગવાનની કૃપાના એક સાધન તરીકે રજૂ કરવી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે સાક્ષાત ધરિત્વેને, એટલે ગુરુ ભગવાન સમાન હોવો જોઈએ. પરંતુ એનો અર્થ એવો નથી કે દરેક ગુરુ એક સરખી રીતે પૂજા સ્વીકારવા માંગે. કોઈ ગુરુ કેટલી ભગવાન સમાન પૂજા સ્વીકારે એ તેની પોતાની પસંદ છે. હું તમને એક ઉદાહરણ આપું છું. ઘણા વર્ષો પહેલાં હું શીલ પ્રભુપાદના એક ગોડ બ્રધરના આશ્રમમાં ગયો હતો, અર્થાત શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરના એક સીધા શિષ્યના આશ્રમમાં. તેમને ઘણા શિષ્યો નહોતા. પછી બીજા એક શિષ્ય યશવતી નંદન મહારાજ પણ તેમને મળ્યા હતા. યશવતી નંદન મહારાજે મને કહ્યું હતું, તેમણે નોંધ્યું કે આ ગુરુ પોતાના આશ્રમમાં પોતાનો ફોટો વેદી પર રાખતા નહોતા. અર્થાત આચાર્ય હોવા છતાં તેમણે પોતાનો ફોટો પૂજામાં મૂક્યો નહોતો. આ ગુરુ હતા જનાર્દન મહારાજ, ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તિ વિકાસ મહારાજનો શિષ્ય. ખૂબ જ મધુર અને નમ્ર વૈષ્ણવ. હવે તેઓ આ દુનિયામાં નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું, તમે તમારો ફોટો વેદી પર કેમ નથી રાખતા? ત્યારે તેમણે જવાબ આપ્યો, હું કોણ છું કે મને આ સ્થાન આપવું? હું તો એક માત્ર સેવક છું. હું હવે આ આશ્રમમાં રહેલા બ્રહ્મચારીઓ તેમની સાથે ગુરુ તરીકે સંબંધ રાખતા હતા, અને તેમણે એ ભૂમિકા તેમના શિષ્યો પ્રત્યે સ્વીકારી હતી. પરંતુ તેમના હૃદયમાં તેઓ એવું માનતા નહોતા કે હું ઊંચા સ્તર પર છું. જે રીતે અન્ય ગુરુઓ પોતાને જુએ છે, અન્ય ઘણા ગુરુઓ પોતાનો ફોટો વેદી પર રાખે છે. મને ખબર હોય એવા ગુરુઓમાં શાયદ જનાર્દન મહારાજ એકમાત્ર હતા જેઓ આવું કરતા નહોતા. આ ઉદાહરણ એટલા માટે આપું છું કે પરંપરામાં પોતાની સ્થિતિ વિશે સમજણની વિવિધતાઓ હંમેશા રહેશે. એવું નથી કે જનાર્દન મહારાજ સાચા અને તેમના ગોડ બ્રધર ખોટા, અથવા તેમના ગોડ બ્રધર સાચા અને જનાર્દન મહારાજ ખોટા, અથવા જનાર્દન મહારાજ પોતાના ગુરુનું યોગ્ય પ્રતિનિધિત્વ કરી શકતા નહોતા. તેમણે શિષ્યો સ્વીકાર્યા. એનો અર્થ એ છે કે તેમણે ગુરુની જવાબદારી સ્વીકારી, પરંતુ તેમની દ્રષ્ટિએ અને તેમના હૃદયમાં તેઓ એવું માનતા હતા, હું આ માટે લાયક નથી. હકીકતમાં કોઈ પણ ગુરુ પોતાને સંપૂર્ણ લાયક માને નહીં, પરંતુ કેટલાક ગુરુઓ આ નમ્રતાને વધુ ભારપૂર્વક વ્યક્ત કરે છે.
આ ઉદાહરણ માત્ર એટલા માટે આપી રહ્યો છું કે આ વિષયમાં હંમેશા વિવિધ સમજણો રહેશે. તમે આને કાયદાની જેમ નક્કી કરી શકતા નથી. ગુરુ આવો જ હોવો જોઈએ, શિષ્ય આવો જ હોવો જોઈએ. હા, શાસ્ત્ર કહે છે શિષ્યે ગુરુ આગળ નમન કરવું જોઈએ, એ છે, પરંતુ એ નમન કેમ, કેટલું, કયા સ્વરૂપે, એ સમજવાની બાબત છે. આપણે આ બધું સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે આ વિષય પર વાત કરી રહ્યા છીએ કારણ કે ભલે આ બધું સંપૂર્ણ રીતે સમજી શકાતું નથી, પણ સમજવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ. કારણ કે ગુરુ તત્વ એવો વિષય છે જેને સંપૂર્ણ રીતે અવગણવું આપત્તિજનક છે. શ્રીલ પ્રભુપાદ ઘણી વખત આ વાક્ય ઉદ્ધારતા. સમજાય છે ને? જનાર્દન મહારાજ એટલે બધા ગુરુઓ અલગ અલગ હોય. જનાર્દન મહારાજ પોતાની આવી રીતના પ્રભુપાદ આપણે અલ્ટર પર મૂક્યા, એ નથી ઈચ્છતા કે મને અલ્ટર પર મૂકવામાં આવે. શિષ્ય સ્વીકાર્યા એટલે ગુરુપદ લીધું, પણ એ નમ્ર હતા. એ નમ્ર એટલા હતા કે હું એ વિચારે કે હું એને લાયક નથી, તો કોઈ ગુરુ મહારાજ એનું એ સ્વીકારે કે ચલો મને વેદી પર બિરાજમાન કરાવો. તો એ આ ખોટા છે ને આ સાચા છે એવું નથી થતું. બધા ગુરુ પોતપોતાની બધી મનોવૃત્તિ પ્રમાણે ચાલે, પણ શું હોવું જોઈએ ને શું નહીં હોવું જોઈએ એ ચર્ચાનો વિષય છે. શિષ્ય પણ આવો જ હોવો જોઈએ એવું નથી હોતું. શ્રીલ પ્રભુપાદ ઘણી વખત આ વાક્ય ઉદ્ધત કરતા, સુધીરાભ્યાસ, યોગ્ય સમજ માટે આળસ ન કરવી. તેઓ કહેતા આળસ ન કરો યોગ્ય સમજ મેળવવામાં, કારણ કે આ પ્રયાસથી મન કૃષ્ણ સાથે મજબૂત રીતે જોડાય છે. આધ્યાત્મિક જીવનમાં ખોટી સમજ વિનાશ લાવે છે. આપણે એ જ જોઈ ચૂક્યા છીએ. જોનલ આચાર્ય યુગ દરમિયાન શરૂઆતમાં એ બધું ખૂબ મધુર લાગતું હતું, અમૃત જેવું લાગતું હતું, પરંતુ ઘણા માટે અંતે એ ઝેર જેવું સાબિત થયું. હવે આજે આપણે પાસે એવું દ્રશ્ય નથી જેમ 1980ના દાયકામાં હતું. વિશાળ પતન, ભક્તોની સામૂહિક વિદાય, આવું આજે નથી. પરંતુ આજે પણ એક મૌન, અવ્યક્ત પરંતુ વ્યાપક ભાવના છે કે ઇસ્કોનમાં આજે ખુલ્લેઆમ કહેવું અહીં કંઈક ગંભીર રીતે ખોટું છે એ યોગ્ય માનવામાં આવતું નથી. અને આ જાતે જ અસ્વસ્થ સ્થિતિ છે, કારણ કે જો આપણે એ કહી શકતા નથી તો સમસ્યા રહે છે. બહારથી જોનાર લોકો, એ લોકો જે ક્યારેય અંદર હતા અને હવે બહાર છે, તેમને આ કહેવામાં કોઈ સંકોચ નથી, પરંતુ તેઓ જે રીતે કહે છે એવી રીતે આપણે સાંભળવા માંગતા નથી. અને જ્યારે કોઈ વ્યક્તિ મારા જેવા આ વિષય પર શાંતિથી સંતુલિત રીતે વાત કરવાનો પ્રયત્ન કરે, ત્યારે તેને એવા લોકો સાથે સરખાવવામાં આવે છે જે માત્ર દોષ શોધે છે, કડવા છે અને શત્રુભાવ ધરાવે છે. હું આ મુદ્દાઓ ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને મને આશા છે કે મને ઘણો વિરોધ મળશે, શાયદ ઘણી ટીકા થશે, શાયદ આ વાત તો વાયરલ થશે અથવા અડધી વાયરલ, અથવા શાયદ કંઈ જ નહીં થાય. મને શંકા છે કે આ બહુ વાયરલ થશે, કારણ કે ઘણા ભક્તો માત્ર હરે કૃષ્ણ જપવા અને ખુશ રહેવા માગે છે અને આ વિષયમાં ક્યારેય પ્રવેશ કરતા નથી. એટલે મહારાજ કહે છે કે ઘણા બધા અસંતુષ્ટ ભક્તો છે, જતા રહ્યા છે. ઘણા અંદર છે એ પણ અસંતુષ્ટ છે, પણ એ અંદર છે એટલે બોલી નથી શકતા, છોડીને જતા રહ્યા, એની કોઈ વાત સાંભળવા નહીં માંગતું કે આ બહારનો છે એની વાત હું સાંભળવાની. અને અંદર છે તો મારી જેવા કોઈ બોલે છે તો કહે કે આ વ્યક્તિ થોડો કડવો છે એમ, હે ને. હું બોલ્યા આમાં બધું વાયરલ કરી દે, થોડી ક્લિપ બનાવીને. એટલે આવા વિષયમાં કોઈ પ્રવેશ કરવા માંગતું નથી. બસ હરે કૃષ્ણ કરો અને ખુશ રહો, હરે કૃષ્ણ જપો, પ્રસાદ ખાઓ અને ખુશ રહો. આમાં શું કરો પડવાનું મગજમારીમાં, હે ને. આ વિષયમાં ક્યારેય પ્રવેશ કરતા નથી. પરંતુ એક નોંધપાત્ર સમુદાય એવો છે જે ગુરુ મુદ્દાઓ અંગે ખૂબ જ ઉગ્ર છે અને તેઓ ચોક્કસ ટિપ્પણીઓ કરશે. તમે બોગસ છો, પ્રભુપાદ જ સર્વકાલીન એકમાત્ર ગુરુ છે અને આવી ઘણી વાતો બરાબર. હરે કૃષ્ણ. આ બધું કહ્યા પછી હું આ પ્રવચનને અહીં પૂર્ણ કરું છું. આ એક પરિચયાત્મક પ્રવચન છે. આગામી પ્રવચનમાં હું ફરીથી પરિચયાત્મક રીતે જ આ મુદ્દાઓની રૂપરેખા આગળ વધારીશ. કૃષ્ણ ઈચ્છે તો. હરે કૃષ્ણ.
એટલે આગળ બીજો પાઠ જે છે એ હું વધારીશ, મહારાજ કહે છે. આ જ પરિચય જે આ આગળ વધારવાનો છે એનો પહેલાં પરિચય વધારી રહ્યા છે, એટલે આગળ પણ પરિચય જ આપશે. હરે કૃષ્ણ. થોડું થોડું સમજાયું બધાને? કોણ? અંગીરા? અંગીરા એસા બોલો. હા અંગીરા. હવે આપણે ભજન બે ભજન કરીશું.